નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, ભૂતફળિયા પીપલોદ પ્રાથમિક શાળામાં પ્રગતિના પ્રવેશ મહોત્સવની રંગે ચંગે ઉજવણી। દેવગઢ બારિયા તાલુકાની ભૂતફળિયા પીપલોદ શાળામાં સરકારી શ્રીના નવીન અભિગમ પ્રગતિના પ્રવેશ મહોત્સવની ઉજવણી પીપલોદ જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી સજ્જનબેન કટારાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય દિનેશભાઈએ કર્યું હતું। પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। આંગણવાડીના અને બાલ વાટિકાના બાળકોનો આવેલ મહાનુભાવોએ હસ્તે શૈક્ષણિક દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો હતો। CETNMMS સેટ અને 100% હાજરી મેળવેલ તથા સારા ગુણ મેળવેલ બાળકોનું નોટબુક અને પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતા શાળાના નિવૃત્ત આચાર્ય પર્વતસિંહ ડાયરાએ બાળકોને નિયમિત શાળામાં આવવા માટે આહ્વાન કર્યું હતું। લાયસન્સ અધિકારી અનિલભાઈએ બાળકો અને વાલીઓને શિક્ષણ પ્રત્યે જાગૃતતા કેળવવા નિર્દેશ કર્યો હતો। ભારતીય જનતા પાર્ટીના દેવગઢ બારિયાના મહામંત્રી અને ડેપ્યુટી સરપંચ પીપલોદના પૂનમભાઈએ વાલીઓને શિક્ષણમાં જાગૃતતા કેળવવા આહ્વાન કર્યો હતો। કાર્યક્રમમાં અંતે આભાર વિધિ શાળાના શિક્ષક શ્રી વિષ્ણુભાઈએ કરી હતી। એક પેડ કે નામ અંગત શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। SMC મીટિંગ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।